કે જે ભડાકા કર્યા હતા અમદાવાદમાં, જાહેરમાં ફાયરિંગ કર્યું હતું, એ નિવૃત્ત ડીવાયએસપીની પોલીસે ધરપકડ કરી લીધી છે। અશોક સિંહ ચૌહાણ કે જેણે જાહેરમાં 5 રાઉન્ડ ફાયરિંગ કર્યું હતું, પોલીસે એને દબોચી લીધો છે। એના સહિત 4ની ધરપકડ કરી છે અને આ તમામની વિરુદ્ધ હત્યાની કોશિશ સહિતની કલમો લાગી છે। પોલીસ ધારે તો કોઈ પણ મંદિર બહારથી કોઈનું એક ચપ્પલ પણ ન ચોરાય, એ તાકાત પોલીસની છે। જો નિવૃત્ત ડીવાયએસપી કક્ષાના અધિકારીને પોલીસ ગણતરીની કલાકોમાં ઝડપી લેતી હોય તો આવા ઘણા બધા લુખ્ખા તત્વો જે આમ નાગરિકોના જીવને જોખમમાં મૂકે છે, એમને અસલામતી અનુભવાય એ રીતે કાયદો હાથમાં લે છે, એ બધાને સબક શીખવાડવાની તાકાત આ પોલીસમાં છે। હજુ પણ પોલીસે એની ભૂમિકા ભજવવાની છે, કેમ કે કોર્ટમાં જ્યારે આ મામલો પહોંચશે ત્યારે પોલીસે એક મજબૂત કેસ રાખવો પડશે। કરોડોના જમીન વિવાદમાં ભડાકા કરનાર નિવૃત્ત ડીવાયએસપીની આખરે ધરપકડ થઈ ચૂકી છે। નિવૃત્ત ડીવાયએસપી અશોકસિંહ સહિત 4 આરોપીઓની ધરપકડ થઈ છે। ન્યૂઝરૂમ ગુજરાતના અહેવાલના પડઘા છેક ગાંધીનગર સુધી પડ્યા છે। પોતાને તુરમખાન સમજનાર નિવૃત્ત ડીવાયએસપી જ હવે કાયદાના સકંજામાં જોવા મળી રહ્યા છે। અમદાવાદમાં ગઈકાલે નિવૃત્ત ડીવાયએસપીનો ફાયરિંગનો જે મામલો સામે આવ્યો હતો, જે બાદ કાર્યવાહી શરૂ થઈ છે। કરોડોના જમીન વિવાદમાં ભડાકા કરનાર નિવૃત્ત ડીવાયએસપીની આખરે ધરપકડ થઈ ચૂકી છે। અમદાવાદમાં જમીનના મુદ્દે ફાયરિંગ કરનારા અશોકસિંહની ધરપકડ થઈ છે। નિવૃત્ત ડીવાયએસપી અશોકસિંહ સહિત 4 આરોપીઓની ધરપકડ થઈ છે। ન્યૂઝરૂમ ગુજરાતના અહેવાલ બાદ પોલીસ જે છે તે એક્શન મોડમાં આવી છે। ન્યૂઝરૂમ ગુજરાતના અહેવાલના પડઘા છેક ગાંધીનગર સુધી પડ્યા છે। ત્વરિત એક્શનમાં આવેલી પોલીસે ગણતરીની કલાકોમાં આરોપીને ઝડપી પાડ્યા છે। પોતાને તુરમખાન સમજનાર નિવૃત્ત ડીવાયએસપી જ હવે કાયદાના સકંજામાં જોવા મળી રહ્યા છે। નિવૃત્ત ડીવાયએસપીને કાયદાનું બરાબર ભાન કરાવજો અમદાવાદ પોલીસ। અમદાવાદ પોલીસ જે છે તેઓ કોઈ પણ એવા સામાજિક તત્વો હોય છે તેમને કાયદાનું ભાન કરાવતી જ હોય છે, પરંતુ હવે તમારે કાયદાનું ભાન એ ડિપાર્ટમેન્ટમાં કામ કરી ચૂકેલા અને નિવૃત્ત થયેલા ડીવાયએસપીને હવે તમારે કાયદાનું ભાન કરાવવાનું છે, કારણ કે આ તો કાયદાના રક્ષક હતા અને પોતે કાયદાના ભક્ષક બની ગયા છે। પોતાની પાસે રહેલી રિવોલ્વરથી પાવર બતાવી રહ્યા હતા કે હું છું, હું તુરમખાન છું, હું દાદો છું, હું ડોન છું, હું કહું એમ થાય। પરંતુ ડેપ્યુટી સીએમ હર્ષભાઈ સંઘવી ઘણી વખત કહે છે કે આ ગુજરાત નહીં પરંતુ દુનિયામાં માત્ર એક જ દાદો છે ને એ હનુમાન દાદો છે, એને કોઈ પૂગી શકવાનું નથી। તો પછી તમારી જાતને તમે કેવી રીતે દાદા માનો છો? ગુજરાતની પોલીસ અને પોલીસના વડાને પણ મારી વિનંતી છે કે આવા નિવૃત્ત અધિકારીઓ છે તેમના પર કડક કાર્યવાહી થવી જોઈએ। તેમને જે છે તે કાયદાનું પાલન જે છે તે પણ એમને કરવા માટેની વાત કરવી જોઈએ કે તમે તો રક્ષક છો, કાયદા માટે તમે બધું ભણી ગણીને તમે લોકોને શીખવાડતા, તમે એ ડિપાર્ટમેન્ટમાં રહી ચૂક્યા છો। તમે કાયદો હાથમાં લેવા માટે તમે સક્ષમ નથી, તમારે ક્યારેય કાયદો હાથમાં ન લેવાનો હોય। જે લોકો કાયદો હાથમાં લે છે તમારે એમને સબક શીખવાડવાનો હોય છે। મુફદ્દલ મારી સાથે ન્યૂઝરૂમથી જોડાયા છે। મુફદ્દલ, જે રીતે ન્યૂઝરૂમ ગુજરાતે સૌથી પહેલો અહેવાલ પ્રસિદ્ધ કર્યો એના પડઘા છે ગાંધીનગર સુધી પહોંચ્યા। નિવૃત્ત ડીવાયએસપી કે જેમના પર હવે કાયદાનો સકંજો જોવા મળી રહ્યો છે, શું કઈ વિગતો હાલ પ્રાપ્ત થઈ રહી છે? બિલકુલ ભાવિક, જ્યારે ન્યૂઝરૂમે સૌથી પહેલા મુદ્દો ઉઠાવ્યો હતો, આ વિડીયો જ્યારે ન્યૂઝરૂમ પાસે આવ્યો ત્યારે સૌથી પહેલો સવાલ જ ન્યૂઝરૂમે આ પૂછ્યો હતો કે અમદાવાદમાં કાયદો અને વ્યવસ્થાની મજાક ઉડાવનારા આવા લુખ્ખા તત્વોને પોલીસ સબક ક્યારે શીખવશે? અને લુખ્ખા તત્વ શબ્દ એટલા માટે કે જો કાયદો અને વ્યવસ્થાની જાણ હોય, જો નિવૃત્ત પોલીસ અધિકારી હોય તો પછી આવી રીતે જાહેરમાં ભડાકા કેવી રીતે કરી શકે? આવી રીતે જાહેરમાં કોઈકનો જીવ જાય એ રીતે ફાયરિંગ કેવી રીતે કરી શકે? આ જ સવાલો સાથે આ મુદ્દો જ્યારે ન્યૂઝરૂમ ગુજરાતે ઉઠાવ્યો ત્યારે અમદાવાદ પોલીસે કહ્યું હતું કે આની તપાસ ત્વરિત થશે। થોડી જ ગણતરીની મિનિટોમાં જેવો અહેવાલ પ્રસારિત થયો અને અમદાવાદ પોલીસનો જવાબ આવ્યો હતો કે આની તપાસ ત્વરિત થશે। અને એ પછી અત્યારે આપણી પાસે સમાચાર એ આવી રહ્યા છે કે જે ભડાકા કર્યા હતા અમદાવાદમાં, જાહેરમાં ફાયરિંગ કર્યું હતું, એ નિવૃત્ત ડીવાયએસપીની પોલીસે ધરપકડ કરી લીધી છે। આ પોલીસની તાકાત છે। આપણે હંમેશા હથોડો પછાડતા હોઈએ છીએ, એટલા માટે જ પછાડતા હોઈએ છીએ કે પોલીસ ધારે
પોલીસ ધારે તો કોઈ પણ મંદિર બહારથી કોઈનું એક ચપ્પલ પણ ન ચોરાય એ તાકાત પોલીસની છે. જો નિવૃત્ત ડીવાયએસપી કક્ષાના અધિકારીને પોલીસ ગણતરીની કલાકોમાં ઝડપી લેતી હોય તો આવા ઘણા બધા લુખ્ખા તત્વો જે આમ નાગરિકોના જીવને જોખમમાં મૂકે છે, એમને અસલામતી અનુભવાય એ રીતે કાયદો હાથમાં લે છે, એ બધાને સબક શીખવાડવાની તાકાત આ પોલીસમાં છે. પણ પોલીસે એના માટે ત્રીજી આંખ ખોલવાની જરૂરત છે. જ્યારે મીડિયાએ કાન આંબળ્યો ત્યારે પોલીસની ઊંઘ ઉડી અને ગણતરીની કલાકોમાં નિવૃત્ત ડીવાયએસપીને હવે કાયદાનું ભાન કરાવવાનો સમય છે. અશોકસિંહ ચૌહાણ કે જેણે જાહેરમાં 5 રાઉન્ડ ફાયરિંગ કર્યું હતું, પોલીસે એને દબોચી લીધો છે. એના સહિત 4ની ધરપકડ કરી છે અને આ તમામની વિરુદ્ધ હત્યાની કોશિશ સહિતની કલમો લાગી છે. એટલે કે ખૂબ આકરી કાર્યવાહી હવે થશે અને જો એમાં તમામ જે કલમો લાગી છે એ અનુસાર સજા પડી તો સજા પણ ખૂબ આકરી હશે. હજુ પણ પોલીસે એની ભૂમિકા ભજવવાની છે, કેમ કે કોર્ટમાં જ્યારે આ મામલો પહોંચશે ત્યારે પોલીસે એક મજબૂત કેસ રાખવો પડશે. પુરાવા છે અને પુરાવા કેવા મજબૂત છે આપણે જે વિઝ્યુઅલ પુરાવા છે એ પણ એકવાર દર્શકોને બતાવી દઈએ. गाड़ी बाहर कर चल वो दे जा बरोबर बात कर वो दे जा गाड़ी ले ले बाहर फटाफट बाहर काट बाहर काट मुन्ना तने कहूं છું હે ને તારે બેવાનું છે હારે તું ફટાફટ બહાર નીકળી જા હે મારી પરમિશન સિવાય તું ગુસ્સો કરી છે હે ચાલ ફટાફટ ગાડી ચાલુ કર ને તને ભડાકા થશે તને કહું છું ભાઈ હે એ ભાઈ જેને હું મારી જગ્યા છે તું માસ્ટર બહાર જતો રે ફટાફટ બહાર અહીંયા લાશો પડશે તારે કોર્ટમાં ને નોટિસ આપી છે ને કોર્ટમાં મળીશું ઉઠાય ફટાફટ ગાડી હાલે ચાલ નીકળ ફટાફટ બહાર નીકળ ચાલ જોજીના બહાર નીકળ તું મારો ભાઈ બને છે નીકળ કોર્ટમાં મળીશું તને 15 તારીખે હાલો तो गाड़ी पाओ गाड़ी बदल दो बिहार वाला मुंगा ऐसा हो गया मुंगा भी आवाज दोबारा को नहीं करती है ये वो लड़की है मुंगा निकल गया बोला नाम तो मुंगा मुंगा मामा गला दे अंदर बाहर जतो रे बता बाहर निकल पहला गाड़ी बाहर काट गाड़ी बाहर कर चल वो दे जा बरोबर बात कर वो दे जा गाड़ी ले ले बाहर फटाफट बाहर काट मुन्ना તને કહું છું હે ને તારે બેવાનું છે હારે તું ફટાફટ બહાર નીકળી જા હે મારી પરમિશન સિવાય તું ગુસ્સો કરી છે હે ચાલ ફટાફટ ગાડી ચાલુ કર ને તને ભડાકા થશે તને કહું છું ભાઈ હે એ ભાઈ જેને હું મારી જગ્યા છે તું માસ્ટર બહાર જતો રે ફટાફટ બહાર અહીંયા લાશો પડશે તારે કોર્ટમાં ને નોટિસ આપી છે ને કોર્ટમાં મળીશું ઉઠાય ફટાફટ ગાડી હાલે ચાલ નીકળ ફટાફટ બહાર નીકળ ચાલ જોજીના બહાર નીકળ તું મારો ભાઈ બને છે નીકળ તો જે રીતે આખી આ ઘટના ગઈકાલે સામે આવી હતી, વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થતા સવાલો જે છે તે કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ સામે ઊભા થતા જોવા મળી રહ્યા હતા.
શાંતિપૂર્ણ અમદાવાદની અંદર આ પ્રકારની ઘટના એ ખૂબ જ દુઃખદ જોવા મળી રહી છે, કારણ કે ગમે તે જાહેરમાં ફાયરિંગ થઈ જાય, સારું થયું કે નીચે જમીનમાં ફાયરિંગ થયું. જો કોઈને પણ ગોળી વાગ્યો હતો ને કોઈને પણ ઈજા થઈ હોત તો જવાબદાર કોણ રહેત? હવે અહીંયા એ સવાલ છે કે જે ડિપાર્ટમેન્ટમાં આ ભાઈ નોકરી ચૂકીને આવ્યા છે એ ડિપાર્ટમેન્ટ હવે આમની ઉપર કયા પ્રકારની કાર્યવાહી કરશે? જો કે હાલ તો ફરિયાદ નોંધવામાં આવી છે, હત્યા સહિતની કલમો પણ એમાં ઉમેરવામાં આવી છે. ત્યારે હવે જોવાનું રહ્યું કે આગામી સમયમાં જે નિવૃત્ત ડીવાયએસપી છે તેમની મુશ્કેલીમાં કેટલો વધારો થાય છે અને જે પોતાને દાદા સમજે છે એ દાદાને હેકડી કાઢવામાં સરકાર અને પોલીસનું ડિપાર્ટમેન્ટ કઈ કામગીરી કરે છે. ત્યારે જ ન્યૂઝરૂમ ગુજરાતની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને ઇન્સ્ટાગ્રામ અને ફેસબુક પર ફોલો કરો. અપડેટ રહો, સત્યની સાથે રહો.